કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે કોષ વાળો પ્રકરણ ચાલુ કર્યું હતું. સજીવનો પાયાનો એકમ કોષ, ધોરણ 9 પ્રકરણ નંબર 5. બધા જ વિડીયો બની નાખ્યા આપણે કે એમાં કોષી અંગિકાઓ વિશે અભ્યાસ કરી લીધો છે. બરાબર, તો આજનો ટોપિક આપણે ચાલુ કરતા પહેલા આપણે આપણા ઈષ્ટદેવનું નામ લઈ લઈએ. બોલો કષ્ટભંજન મહારાજ, એટલે કે હનુમાન દાદાની જય. હવે જો તમે જોયું હશે ઘણી વાર કે આપણે માનો કે ઝેરોક્સ કોપી કરાવવા જઈએ, બરાબર, તો એમાં શું થાય કે તમે જોયું હશે કે જે ડીટો ટુ ડીટો છાપેલું હોય એવું ને એવું છાપેલું આવે, બરાબર ને? તમે જોયું હશે. ચલો હવે હું આ ઉદાહરણ શું કામ આપું છું, એનું રિયલ લાઈફમાં શું કામ છે આપણે એ સમજવાનું છે. માનો કે તમે ક્યાંક ગયા રસ્તામાં અને અથડાઈ ગયા અથવા તો પડી ગયા, તો તમારી ચામડી ઘસાઈ ગઈ. તો હવે એ ચામડીની જગ્યાએ તમે જોયું હશે, અનુભવ કર્યો હશે કે સેમ ટુ સેમ એના જેવી જ નવી ચામડી આવી જાય થોડાક દિવસમાં. તો અહીંયા કંઈક કોષ તો હોય જ છે ચામડીમાં, બરાબર? તો એ કોષ કેવી રીતે વિભાજન થયું, કેવી રીતે એના જેવું જ બન્યું, શું થયું એમાં, એને કહેવાય છે સંભાજન. શું છે? સમવિભાજન અથવા તો સંભાજન. હવે એક બીજી પણ પ્રક્રિયા છે કોષમાં અલગ અલગ થવાની, એનું નામ છે અર્ધીકરણની પ્રક્રિયા. કઈ? અર્ધીકરણની પ્રક્રિયા. હવે અર્ધીકરણની પ્રક્રિયામાં શું થતું હોય કે હું તમને એમ કહું કે તમે એવું બહુ સાંભળ્યું છે આપણે રિયલ લાઈફમાં, જ્યારે બહાર ગયા ને ત્યારે ક્યાં એના મમ્મી જેવો દેખાય છે, પપ્પા જેવો દેખાય છે, આની આંખ એના મમ્મી જેવી છે, આના વાળ એના પપ્પા જેવા છે. તો આમાં શું થતું હશે? બસ આપણે ઈ સફર આજે ચાલુ કરવાની છે. આજનો આપણો ટોપિક છે કોષ વિભાજન. હવે જો કોષ વિભાજનમાં આપણે શું ભણશું આજે, તો ઈજા રૂજવાથી લઈને નવા જીવનના સર્જન સુધીની એક અદ્ભુત સફર આપણે જોવાની છે. ક્યાંથી કે તમને વાગ્યું છે ત્યાં રૂજાઈ જાય ત્યાંથી લઈને આખો નવો જીવ ઉત્પન્ન થાય છે ત્યાં સુધીની સફર. ચલો જોઈએ શું છે. જોઈએ રોજિંદા જીવનમાં કનેક્શન કેવી રીતે. ક્યારેક વિચાર્યું છે કે તમને વાગે ત્યારે ચામડી પર રૂજ કેવી રીતે આવે છે? હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું. અથવા નાનકડું બીજ મોટું વૃક્ષ કેવી રીતે બને છે? બાળકો તેમના માતા પિતા જેવા કેવી રીતના દેખાય છે? આ બધાનો જવાબ છે કોષ વિભાજન. બરાબર, તો અહીંથી આપણો ટોપિક ચાલુ થાય છે કે કોષ વિભાજનમાં શું થાય છે. આ અને આ પ્રક્રિયા અને આ બંને પ્રક્રિયા આખી અલગ જ છે. ચલો જોઈએ. આપણા શરીરમાં રહેલા જૂના કોષો પોતાની જ કોપી બનાવીને સતત નવા કોષ બનાવે છે. આપણા શરીરમાં એવું જોઈએ કે જૂના કોષ હોય એને કોપી બનાવતું જ રહે અને નવા નવા કોષ બનતા રહે. આ પ્રક્રિયા જ આપણા જીવનનો અને વૃદ્ધિનો પાયો છે, બરાબર, અને એ જરૂરી છે. એના વગર આપણી વૃદ્ધિ અટકી જશે. વ્યાખ્યા આવી. ચલો, કોષ વિભાજન એટલે શું? જે ક્રિયા દ્વારા જૂના મૃત કે ઇજાગ્રસ્ત કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ થાય છે અથવા પ્રજનન માટે જનન કોષ બને છે. ધ્યાન રાખજો, જૂના અથવા મૃત અથવા તો ઇજાગ્રસ્ત ઈ કોષની જગ્યાએ નવા કોષ બને અથવા તો જનન કોષનું નિર્માણ થાય, બરાબર, પ્રજનન દરમિયાન, તો તે ક્રિયાને કોષ વિભાજન કહે છે. સૌથી પહેલા આપણે વ્યાખ્યા તો સમજી ગયા. મેં તમને ઉદાહરણ આપ્યું ને સ્ટાર્ટિંગમાં, તેના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે. ચલો, કોષ વિભાજનના મુખ્ય બે પ્રકાર છે. પહેલું નામ છે સંભાજન, એટલે કે વૃદ્ધિ અને સમારકામ માટે આ ઉપયોગ થાય છે. અને અર્ધીકરણની પ્રક્રિયા જે પ્રજનન માટે થાય છે, બરાબર. પ્રજનન દરમિયાન તમને આ વિભાજન જોવા મળે. ચલો, સંભાજન શું છે, એનો હેતુ, કેવી રીતે, આખો પ્રશ્ન લખો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો, જોજો, બહુ મજા આવશે. શું છે જો હેતુ? શરીરની વૃદ્ધિ પામવા માટે આ સંભાજન થતું હોય, એટલે કે આપણા શરીરનો વિકાસ કરવા માટે હોય. કે નાના હોય ત્યારે તમે જોયું હશે હાથ પગ નાના નાના હોય, મોટા થાય એમાં હાથ પગનો વિકાસ થતો જાય, વૃદ્ધિ થતો જાય, આપણું શરીર મોટું થતું જાય. જૂના કે ઇજાગ્રસ્ત કોષોને સ્થાને નવા કોષ બનાવી પેશીઓનું સમારકામ કરવાનું. આનો હેતુ બે છે, એક વૃદ્ધિ કરવાની અને એક સમારકામ કરવાનું. કોનું? સંભાજનનો પ્રક્રિયા. હવે આમાં થાય શું? જો એક માતૃકોષ હોય, બરાબર, માતૃકોષ એટલે આપણે એક કોષ માની લે, આ કોષ છે, બરાબર. આ કોષ કેન્દ્ર આપણે આગળ ભણી ગયા છીએ કે આ કોષ કેન્દ્ર કહેવાય. એમાંથી બે સમાન બાળ કોષો બને. હવે આમાંથી બે નવા નવા કોષ બન્યા, જો એના જેવો જ ડુપ્લિકેટ, બરાબર. આમાં આવું થાય. બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જ રહે. હવે જો આમાં માનો કે આપણે 23 જોડ રંગસૂત્ર હોય, તો આમાંય તે 23 જોડ આવશે, આમાંય તે 23 જોડ રંગસૂત્ર આવશે. આપણા શરીરમાં રંગસૂત્ર 23 જોડ હોય છે. હવે રંગસૂત્ર શું છે એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવશું. રંગસૂત્રમાં કઈ માહિતી હોય આપણે આગળ થોડુંક જોયું હતું, બરાબર, કોષ કેન્દ્ર વખતે, કે ત્યારે રંગસૂત્ર શું હોય, રંગ પુટ્ટિકાઓ કેવી રીતના બને છે, બરાબર. ઉદાહરણ તરીકે જો માતૃકોષમાં 46 રંગસૂત્ર હોય, 46 રંગસૂત્ર એટલે 23 જોડ થાય. કેટલી જોડ? 23 જોડ. 23 દુ 46 થાય ને. તો બંને બાળકોષોમાં પણ 46 રંગસૂત્ર જ રહે.
ચલો રેડી. તો આ સંભાજનની વાત થઈ ગઈ આપણે સંભાજન. હવે આવ્યું અર્ધીકરણ. એમાં શું હોય? પ્રાણીઓ અને વનસ્પતિના પ્રજનન અંગોમાં જનન કોષોના નિર્માણ માટે આ પ્રક્રિયાનો હેતુ છે. અર્ધીકરણ થાય કઈ? પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં પ્રજનન અંગોમાં જનન કોષોના નિર્માણ માટે. જનન કોષ એટલે કોણ? તો જો પુરુષમાં શુક્રકોષ હોય અને સ્ત્રીઓમાં અંડકોષ હોય, જ્યારે પુષ્પોમાં ને એમાં પરાગરજ હોય. બરાબર. ચલો તો આ હવે જનીન પ્રક્રિયા શું છે? જનન કોષ કોને કહેવાય? જનન કોષ એટલે હું તમને એમ સીધી ભાષામાં સમજાવું કે બાળક પેદા કરવા માટેના જે કોષની રિક્વાયરમેન્ટ છે આપણને, એને કહેવાય, જરૂરિયાત છે, એને કહેવાય જનન કોષ. ચલો પ્રક્રિયા કીધા. આ પ્રક્રિયા બે સળંગ તબક્કાઓ એટલે કે અધિકરણ 1 અને અધિકરણ 2 માં પૂર્ણ થાય. જો બે ભાગમાં પૂર્ણ થાય. બરાબર. એક અધિકરણ 1 થાય, આ પહેલો ભાગ, અને પછી અધિકરણ 2 થાય. હવે એમાં શું થાય? જો એક માતૃકોષમાંથી કુલ 4 નવા બાળકો બને. એકમાંથી 4 બને. જો 2 3 4. કેમ કે પેલા 2 જ બન્યા હોય, એમાં 46 જોડ હોય બેમાં. પછી જ્યારે પાછા ભાગ પડે ત્યારે 23 ટુકડા થઈ જાય. એક માતૃકોષમાં કુલ 4 નવા બાળકો બને છે. બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતા અડધી થઈ જાય. હવે જે બાળકોષ હોય હાવ છેલ્લા, જે 4 બન્યા એની વાત થાય છે, એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય. અને 46 હતા 23 થઈ ગયા 4 બાળકો પાસે. જો માતૃકોષમાં 46 રંગસૂત્રો હોય તો 4 બાળકોમાં 23 રંગસૂત્રો આવે. રેડી. તો જો પ્રશ્ન તમને આનો તફાવત સ્વરૂપે પૂછાઈ શકે કે ભાઈ સંભાજન અને અધિકરણમાં શું થાય? તો સંભાજનમાં જે રંગસૂત્રો છે એ એટલા ને એટલા જ રહે બાળકોષમાં, જ્યારે આમાં અડધા થઈ જાય. બરાબર. આમાં છેલ્લી પ્રક્રિયા થઈને કેટલા? 4 બાળકોષ બને, ઓલામાં 2 બાળકોષ બનતા હતા. પછી તમે વ્યાખ્યા પણ લખી